चलो तो प्रश्न लखो। प्रथम प्रक्रियानी रेडी। ओके, प्रथम प्रक्रियानी પડતર રૂપિયા 25,000 છે। જો ફેરબદલી કિંમત, ફરીથી બોલો, પ્રથમ પ્રક્રિયાની પડતર રૂપિયા 25,000 છે। જો ફેરબદલી કિંમત પર 20% નફો ગણવાનો હોય અથવા પડતર પર 25% નફો ગણવાનો હોય તો બંને કિસ્સામાં નફાની રકમ શોધો। થઈ જશે, થઈ જશે। ઓપ્શન આપવા પડશે। ઓકે, ઓપ્શન લખાવો। હા, ઓપ્શનમાં બંને લખવાનું છે, એટલે કે પહેલામાં લખજો 5,000 અને 6,250, કારણ કે બે જવાબ છે ને। 5,000 રૂપિયા, 5,000 અને રૂપિયા 6,250। પછી બીજો જવાબ લખજો રૂપિયા 6,250 અને રૂપિયા 5,000। ત્રીજો જવાબ લખજો રૂપિયા 6,250 અને રૂપિયા 6,250। 5,000 રૂપિયા 5,000। સ્ક્રીન દેખાય છે ને બધાને? એટલે બંને જવાબ શોધવાના છે, બંને ટકાવારી આપેલી છે। પડતર 25,000, નફો એ ફેરબદલી કિંમત પર 20% પડતર, એટલે આપણે ફેરબદલી કિંમત ઓકે। નફો 25%, ફેરબદલી કિંમત પર 20% કીધો છે। પહેલાં તો પડતર પર 25, પહેલાં ફેરબદલી કિંમત પર 20% કીધો છે, એ જોઈ લઈએ। તો ફેરબદલી કિંમત પર 20% કીધો છે, એટલે ફેરબદલી કિંમત શું હોય? નફો 20% હોય, એટલે હાલમાં જે કિંમત છે તે કેટલા ટકા હોય? 25,000 છે તે 80% હોય। તો આના પર
ઓપ્શન સી આવશે. જોઈએ આપણે કરી લઈએ. એક તો 6250, પહેલો જવાબ તો 6250 છે, એટલે બી અથવા સી આવે. હવે પડતર પર 25% કીધું છે, એટલે પડતર કેટલી છે? 25%. પડતર પર 25%, એટલે પડતર 100 ધારવાની અને નફો તેના 25%. અરે આ શું કર્યું? 25,000 ના 100 25% ને 6250 આવી જશે. એટલે બંને જવાબમાં 6250 જ આવે, કેમ કે ફેરબદલી કિંમત પર 20% છે અને પડતર પર 25% છે. પડતર પર 25% કરો તો પણ એ જ આવશે, કારણ કે આ 125 થઈ જશે. હવે સીધી વાત છે, 25% એટલે કેટલામો ભાગ? પડતર પર 25%, એટલે પડતરનો કેટલામો ભાગ? ચોથો ભાગ, હે ને? અને ફેરબદલી કિંમત પર 20%, એટલે ફેરબદલી કિંમતનો કેટલામો ભાગ? પાંચમો ભાગ. આ ફેરબદલીનો એટલે પડતરનો ચોથો ભાગ પડતરમાં ઉમેરીએ તો 5 ભાગ થાય કે નહીં? પડતર 4 ભાગ છે, એમાં 1 ભાગ ઉમેરીએ એટલે 5 ભાગ થાય. હવે એને ગમે તે રીતે ટકાવારીમાં તમે ચેન્જ કરો, બરાબર છે. 4 જે 1 જે છે તે 4 ના કેટલા ટકા થાય? 20% થાય. અને 5 ના કેટલા ટકા થાય? સોરી, 1 છે તે 4 ના 25% થાય અને 5 ના 20% થાય, એટલે 6250 જ આવે. ચલો ક્લિયર? લખવાનું બાકી હોય તો જોઈ લો. ઓકે, ચલો નેક્સ્ટ લખાવું. પડતર પર 33.1/3% નફો ચડાવીને પડતર પર 33.1/3% નફો ચડાવીને ઉત્પાદન બીજી પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવે છે. ત્યારે ફેરબદલી કિંમત ₹1,20,000 થાય છે. તો ફેરબદલી કિંમત પર નફાની ટકાવારી જણાવો. ચલો ઓપ્શન આપો. %25, 20%, 30% અને 40%. પડતર પર 33.1/3%, એટલે પડતરનો ચોથો ભાગ. તો ફેરબદલી કિંમતનો કેટલામો ભાગ થાય? 1 વધી જાય,
પડતરનો ચોથો ભાગ હોય તો ફેરબદલી કિંમતનો પાંચમો ભાગ થાય. નહીં, સોરી, પડતરનો ત્રીજો ભાગ છે. 33.1/3 કીધું છે ને, એટલે પડતરનો ત્રીજો ભાગ એટલે ફેરબદલી કિંમતનો ચોથો ભાગ. અને ચોથો ભાગ હોય તો કેટલા ટકા આવે? 25% આવે. હે ને? ઓકે. સીધી જ ગણતરી મૌખિક થઈ શકે જો આપણે આની બરાબર પ્રેક્ટિસ કરીએ. તો પડતરના જેટલામો ભાગ થાય ફેરબદલી કિંમતનો એ ભાગ એક ભાગ વધી જાય, અને ફેરબદલી કિંમતનો જેટલો ભાગ થતો હોય તે પડતરનો એક ભાગ ઓછો થઈ જાય. ક્લિયર? મૌખિક કરવી હોય તો પ્રેક્ટિસ, અને લખવી હોય તો હું સમજાવી દઉં. કાજલ, સમજ પડી ને? ફેરબદલી કિંમત કેટલી આપેલી છે? 1,20,000. હવે નફો પડતર પર 33.1/3 એટલે આ 100 લઈ. હા, આપણે ખાલી ટકાવારી પૂછેલી છે ને, એટલે રકમનું કંઈ કામ બી નથી એમ બી. 33.33 કરી દઉં એટલે 133.33 થશે. તો આપણે ફેરબદલી કિંમત પર ટકાવારી જોઈએ છે, અને 100 ધારીએ તો હવે આની સાથે ગુણાકાર ભાગાકાર કરીએ, કેલ્સીનો ઉપયોગ કરો ત્યારે પોઈન્ટ પછી 33નો કન્ટિન્યુ જવા દેવાના, 3 3 3 3 છેલ્લે કેલ્સીમાં સમાય ત્યાં સુધી. ક્લિયર ને? અને આપણે ભાગની રીતે કરીએ તો પડતરનો કેટલામો ભાગ થયો? ત્રીજો ભાગ થયો. આ 3 હોય એટલે આ 1 હોય, 3 ને 1 4 થાય એટલે 4નો 1 કેટલામો ભાગ થયો? ચોથો ભાગ થયો. ચોથો ભાગ થયો એટલે 25%. સ્પીડ વધારવી પડે હોય MCQમાં તો પછી આ સારું પડે. ચાલો ત્યાર પછીનો સવાલ લખીએ. પ્રક્રિયા પડતરના મુખ્ય તત્વો જણાવો. મૂળ તત્વો અથવા મુખ્ય તત્વો. પ્રત્યક્ષ માલસામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા, પરોક્ષ ખર્ચા, આપેલ તમામ. ચલો કોઈને આઈડિયા આવે તો મને કહો, કયો જવાબ આવશે? આપેલ તમામ. જો આ તો પ્રક્રિયા પડતરની વાત કરી છે, તો પડતરના તત્વો કયા? પડતરના તત્વો કયા કયા આવે? ખાલી પડતર શબ્દ હોય તો પડતરના કુલ કેટલા તત્વો છે, કોઈને ખબર છે? ઓકે, પડતરને તમે જો SYમાં ભણ્યા હોય તો ધ્યાનમાં હશે, યાદ આવી જશે હું કહીશ એટલે, કે પડતરને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે, પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા. આ પ્રત્યક્ષ ખર્ચની અંદર 2 વસ્તુ આવે, પ્રત્યક્ષ માલસામાન, પ્રત્યક્ષ મજૂરી. બરાબર? અને ત્યાર પછી પરોક્ષ ખર્ચની અંદર 3 આવે, પરોક્ષ કારખાના ખર્ચ, પરોક્ષ ઓફિસ ખર્ચ, એટલે કે વહીવટી ખર્ચ, અને પરોક્ષ વેચાણ વિતરણ ખર્ચ. એકમ પડતર પદ્ધતિમાં. તો
कुल 5 तत्वों कहेवाय પડતરના। હવે પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી એટલે પહેલા એ અને બી માં છે જ, અને પરોક્ષ ખર્ચ આની અંદર લખેલા છે, પણ આપણે જે પ્રક્રિયામાં ખાલી કારખાનાનો જ ઉપયોગ, ઓફિસને વેચાણ વિતરણનો ઉપયોગ કરતા આની અંદર આવતો નથી, બરાબર, પણ એ કહેવાય તો પરોક્ષ જ, એટલે એ બી અને સી ત્રણેય આવશે, બરાબર, આપેલ તમામ। ત્યાર પછીનો સવાલ, ઉત્પાદન પરોક્ષ ખર્ચનું બીજું નામ। ઉત્પાદન પરોક્ષ ખર્ચનું બીજું નામ। ઓફિસ પરોક્ષ ખર્ચા, વેચાણ પરોક્ષ ખર્ચા, વિતરણ પરોક્ષ ખર્ચા, કારખાના પરોક્ષ ખર્ચા, કયા આવશે? નહીં, ઓફિસ પરોક્ષ ખર્ચા વહીવટી પરોક્ષ ખર્ચને કહેવાય। ઉત્પાદન છે એટલે કારખાના પરોક્ષ કરો, કારખાના આવશે। એટલે પડતરની વાત કરીએ ત્યારે ઉત્પાદન પડતર કહેવાય, એમાં ઓફિસ આવી જાય। એકમ પડતરમાં જે તમે ભણતા હતા ને ત્યારે। ચલો આગળ જોઈએ। એક પ્રક્રિયામાં તૈયાર થયેલ માલ, એક પ્રક્રિયામાં તૈયાર થયેલ માલ ત્યાર પછી પ્રક્રિયા ખાતે ડોટ 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 ડેશ 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 ફક્ત પડતર કિંમતે જ લઈ જવાય છે? ફક્ત પડતર કિંમતે જ લઈ જવાય છે? ફક્ત પડતરમાં નફો ઉમેરીને જ લઈ જવાય છે? પડતર કિંમતે અથવા પડતરમાં નફો ઉમેરીને લઈ જવાય છે? આપેલ પણ નહીં। ચલો આનો જવાબ મને કોણ આપશે? સી? કઈ રીતે સી? આપણે મોટા ભાગે તો પડતરમાં નફો ઉમેરીને જ લઈ જઈએ છીએ આ ચેપ્ટરમાં, આ ચેપ્ટર જે છે તે આંતર પ્રક્રિયા નફાવાળું ચેપ્ટર છે એટલે, પણ જે એસવાય ની અંદર તમે ભણતા હતા જેમાં અસામાન્ય બગાડ ને સામાન્ય બગાડ વાળું ચેપ્ટર પ્રક્રિયા પડતર, એની અંદર તમે નફો ઉમેરતા હતા? ના, છેલ્લે ને બે પ્રક્રિયાની વચ્ચે નહીં ઉમેરતા હતા ને?
हाँ, बे प्रक्रिया वच्चे एटले आंतर प्रक्रियामां नहीं, एक प्रक्रियामांथी बीजी प्रक्रियामां नहीं उमेरता हता, एटले પડતર किंमते त्यारे लई जता हता। अने अत्यारे आंतर प्रक्रिया नफावाळुं चेप्टर छे, नफाने ज शीखवानुं छे। आ चेप्टरनो उद्देश्य जे नफा माटेनो छे, एटले आमां नफावाळा ज आपणे बधा दाखला लीधा छे, एटले પડતરમાં नफो उमेरीने लई जाय छे। बराबर, एटले बंने आवशे जवाब, एटले सी आवशे। लखाई गयो? तो लखजो। प्रक्रिया एकनी प्राथमिक પડતર ₹70,000 છે। નફો ફેરબદલી કિંમત પર 25% લેખે ₹30,000 છે। तो कारखाना परोक्ष खर्चा बराबर खाली जग्या। ओके, એને खे અહીં આવી ગયો। ओके, કેટલા આવશે? પહેલા ઓપ્શન આપો કે પહેલા ગણતરી કરવી છે? 20,000, 9,000, 60,000, પ્રક્રિયા એકની પ્રાથમિક પડતર ₹70,000 છે। પ્રાથમિક પડતર 70,000 છે। નફો ફેરબદલી કિંમત પર 25% લેવાય છે। कारखाना पर એટલે પ્રાથમિક પડતરમાં આપણે શું કરવું પડશે? कारखाना પરોક્ષ ખર્ચા પ્લસ કરવા પડશે, પછી આપણને મળશે कारखाना પડતર। ત્યાર પછી નફો ફેરબદલી કિંમત પર 25% છે। ચલો હવે આપણે ડાયરેક્ટ કરીએ। પહેલા નફો લખો, પછી ફેરબદલી કિંમત। चलो, फेरबदली किंमतना 25% कीधुं એટલે કેટલામો ભાગ થાય?
ચોથો ભાગ થાય એટલે આને 1 લખો અને આને 4 લખો, ફેરબદલી કિંમતને 4 લખો, બરાબર ને? તો કારખાના પડતર કેટલી હોય? 1 ઓછી હોય ને? ઓકે, હવે નફો આપણને ફેરબદલી કિંમત પર 25% કીધો છે એટલે આ કેટલો આપેલો છે? 30,000. તો કારખાના પડતર કેટલી હોય? 90,000 હોય. ત્રીજો ભાગ હોય એટલે 90,000 હોય તો કારખાના પરોક્ષ ખર્ચા કેટલા હશે? 20,000. લખાઈ જાય એટલે કેજો. ત્યાર પછી પ્રક્રિયા 2 ની ફેરબદલી કિંમત, પ્રક્રિયા 2 ની ફેરબદલી કિંમત રૂપિયા 2,50,000 છે. ત્યાં 2,50,000 છે. નફો પડતર કિંમત પર 25% ગણ્યો છે. પડતર કિંમત પર 25% ગણ્યો છે. કારખાના પડતર કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 25% છે. કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 25% છે. લખાયો? કારખાના પરોક્ષ ખર્ચા કેટલા? તો કારખાના પરોક્ષ ખર્ચા કેટલા? ચલો, ઓપ્શન લખજો. 40,000, 50,000, 90,000 અને 1,60,000. ગણવો છે. ચલો શું કરીએ? પહેલા પ્રાથમિક પડતરનું આપણે એ જ બનાવવું પડશે ને, સેમ બનાવી દઈએ. કેટલા? 50,000. ઓકે, ટ્રાય કરીએ. બીજો કોઈ જવાબ આવ્યો હોય તો બોલજો. ફેરબદલી કિંમત રૂપિયા 2,50,000 છે. નફો પડતર કિંમત પર 25% છે એટલે પડતરનો ચોથો ભાગ એટલે આનો 5મો ભાગ એટલે 2,50,000 નો 5મો ભાગ 50,000 આવશે. આટલું તો આપણને મળી ગયું. 2,50,000 માંથી 50,000 જાય તો 2,00,000 આવશે પડતર.
काजल समझ पड़ी ने? डायरेक्ट लाव्यो ते 50,000। ओके चलो नफो પડતર पर 25% ગણ્યો છે। કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 25% છે। આ કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 25% છે। એટલે આ જે છે તે 100 છે અને આ 25% છે, તો આ કેટલા હશે કારખાના પડતર? 125% હોવા જોઈએ, બરાબર ને? તો 125% બરાબર 2 લાખ, તો 25% બરાબર કેટલા? બોલો પાર્થ। બરાબર ને? પેલું તમે કારખાના પડતરના જ 25% કરી દીધા હશે તો હા, કારણ કે આપણે કારણ કે પ્રાથમિક પડતરના 25% કીધા લઈને જ આપણે 100 મૂકવા પડે ને। ચલો હવે થોડા થોડા અઘરા દાખલા આવતા જાય છે। લખજો પ્રક્રિયા 1 માં ફેરબદલી કિંમત પર 25% લેખે નફો ₹30,000। અચ્છા પેલા આગળનો લખાઈ ગયો? અરે સ્ક્રીન કઈ વાંધો નહીં, લખજો પછી। પ્રક્રિયા એમાં ફેરબદલી કિંમત પર 25% લેખે નફો ₹30,000 છે। પ્રક્રિયા 1 માં ને લખાયું? હા ઓકે બરાબર છે। પ્રક્રિયા 1 માં હવે પ્રક્રિયા 2 નો શરૂનો અને છેવટનો સ્ટોક અનુક્રમે ₹8,000 અને ₹4,000 પ્રક્રિયા 2 ની પ્રાથમિક પડતર ₹1,76,000 છે, જેમાં ₹30,697 નફો સમાયેલ છે। શરૂના સ્ટોકનો આંતર પ્રક્રિયા નફો શોધો। ઓપ્શન લખજો। ₹1,395, ₹2,094, ₹28,605,
આપેલપૈકી એક પણ નહીં. ચલો થોડો અઘરો છે. કરવો છે?